માર માર ઠેકડો માર. હા તો ભાવેશભાઈ બિલિયાની તો નહીં ચડે પણ આની ચડી જશે. ભાઈ તો ફટાકડા ફૂટવા માંડ્યા લો. તો કેમ છો મિત્રો? બધા મિત્રોને હારી ઓવર મસ્ત મજાનું મોર્નિંગ પડી ગયું છે. અને આજ તો તમને ખબર છે કે હું છે 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો દી છે. આકાશમાં જતા હવા હવામાં કોઈ ચગાતું હોય દેખાતું નથી, પતંગ ચગતું હોય એવું. તો વચ્ચે આપણે થોડાક મહિના વિડીયો બનાવવાનું બંધ કરી નાખ્યું હતું, બ્લોગ મૂકવાનું બંધ કરી નાખ્યું હતું, એટલે થોડાક કારણોસર બંધ કર્યું હતું. અને હવે આપણે પાછું ચાલુ કર્યું, કમબેક ન કરી નાખ્યું 2024ના પહેલા દિવસે. હવે ચાલુ જ રહેવાનું કન્ટિન્યુ. તો તમે ખાલી જોઈજો ને આગળ શું થાય છે એ બધું. લાગશે વાર પણ આવશે મજા યાર. દેવાય ભાઈ ખબર યાદ આવી ગયા. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, તો લાઈક ન કરી હોય તો કરી નાખજો, સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. તો હવે આપણે બીજા બધા મિત્રોને ફોન કરીને કહી દેવી જગ્યાએ તેને કાવડા હોઈ રહી છે એમના. A few moments later. ભાઈ આવી ગયા એ ફૂલડા લેવા માટે, કેમ કે હું જવાનું નહોતું મેળવીના મંદિરે. શિવબુડ ભવાની ફ્લાવર્સ તો મિત્રો આપણે હરેશભાઈ સાથે નીકળી ગયા નટેવા ઉત્તરાયણ છે એટલે અવારનવારમાં માતાજીના દર્શન થઈ ગયા અને માતાજીને હાર ચડાવવાના છે. આપણે આવી ગયા ફાઇનલી માતાજીના મંદિરે. તમને દર્શન કરાવી દઈએ આપણે. A few moments later. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આર્યનભાઈના ધાબે. આર્યનભાઈના ધાબે આવી ગયા ને ભૈયા તો સ્પીકર ચાલુ કરીને મેકું સમજો. શું કે આર્યનભાઈ પતંગ નથી ચગાવવાના કા? આપણે લાવ્યા જ છીએ, કરો ચાલુ. ફાઇનલી મિત્રો આર્યનભાઈ આવી ગયા નાસ્તો લઈને. આપણે નાસ્તો કરી હવે જો ઠેકડા મારે. માર માર ઠેકડો માર. ગીત જોરદાર હો પણ એની મને. પતંગ બહુ ચકતા નથી હો પૂરા. ડિસ્કો કરો ડિસ્કો. લે आन की वाली ने चौथ की थाली ने और पूछा है आडकड़ी ना सायबाने. કોણ આમ કેમ બેઠો હોય યાર? તડકો કેવો છે? ઓ જગાવા નહીં પતંગ જગાવો. ફોન બોલ હેઠો મૂકીને જગાવો. હવે હા બીજી વાળી જગાઈને થાની વાની. હવે અડધું આકાશ ખાલી થઈ ગયું ને અમારે અહીંયા લગ્નના ગીત વગાડે બેઠું. એ લગ્નની 5 વર્ષની વાર તો લગ્નના ગીત વગાડે. હરક તો જો કેટલો એ શોખ મારો ભણા. હાલો કન્નાત બાંધી નાખા જઈ ગયો છડો. લો ગીતે પૂરું થઈ ગયું. એલા શેલો ટેપ તો મારે હમણાં ઉખાડી નાખ્યું. તડકો જો કેવો ચડ્યો હે. હું કેસ
ગીત તો મારા વગાડવાના જ નહીં. પપ્પા પરમુખ રે માધુ મોહાળના મોળાને દુખ રે રોણી સાપ રૂપિયો છીએ તમે એટલે મને જગાવા દે આર્યનભાઈ. પૂરી જોમે છે જબરી વીરા મારા ભાત ભાતના ટોકા શિકારા. બસ બસ પણ કેટલી સ્નેપો પાડી. મારો મારો ખેંચ મારો હવે. માર માર ખેંચ માર. ઈ તો પર્સનલ હે. હેલો ગાઈઝ, આપણે પતંગ ચડાવી દીધી છે ફોરમાં. एक्चुअली में ये सब देखो ये सब कुछ बड़ा हो गया है. મોટો વ્લોગ ચાલુ આપણો મોટો વ્લોગ બનાવ્યો આજ. હું કે હર્ષભાઈ તમે આ બાજુ પધાર્યા આજ કેમ બસ સમથા? વાહ, પતંગ ન ચગતા આ વખતે બહુ. પતંગ ને ચગાવવાના જો આ બધા પેડા ચગાવો ચગાવો હવે પતંગ ચગાય. A few hours later. તો ફાઇનલી મિત્રો આપણે પછી આવી ગયા છીએ નવા રિવરફ્રન્ટ સ્માર્ટ બજારમાં. આ બધા જો મિત્રો કાકા ચીકી બોલાવો ફોટા પાડવામાં. બોલો પાંડુ શું કે શું એ શું કર્યું? પાર નથી પણ હેલું જાય છે. હા પછી કાંઈ નહીં, આજે ઉતરાયણ છે. હા તો એવું કઈ લાગતું નથી. એ વાત થાય છે, એ વાત થાય છે, એવું કઈ લાગતું જ નથી. ઉતરાણ તો બધાને આપણે પૈસા નથી. હા, કેવુલભાઈ આટલા બધા ફેમસ છે પણ આપણને એક ફિરકી ન અપાવતા શું કામનું? હા લપાઈ દઉં એમાં હું એકાદ ને ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે હમી સાંજે આવી ગયા ધાબા ઉપર અને આ આપણા હર્ષભાઈ ગીત તો એની તાકાત વાળા વગાડવાના નહીં આર્યનભાઈ? વાહ ભાઈ વાહ, તૈયાર પતંગ લઈ આયા. ચગાવો ચગાવો હવે. આ મસ્ત મજાની હાંજ પડી ગઈ છે. હર્ષભાઈ ના મેરેજ ની ડેટ આવશે હવે. ભાવેશભાઈ બિલિયની તો નહીં ચડે પણ આની ચડી જશે. અલા પતંગ જ નો ચગાય તો જેવા આપણે ચગાવી નહીં ભેગા વયા જાય નહીં હર્ષ્યા? હા, ન હોય ત્યાં કેટલા જગ્યા? ઘણા ચગાયા. કેટલા? ઘણા સાચું કહેજો, આ બ્લોગમાં મૂકવાનું છે. હા, ઘણા ચગાયા. ઘણા એટલે તરી ચાલી જો ચગાયા. વાહ પૂરા વાહ, મોટી મોટી કરી નાખી એમને. પતંગ ચગવાના બંધ થઈ ગયા જો હવે. પતંગ નથી ચગતા હવે. પતંગ ચગવાના બંધ થઈ ગયા અને આ બાજુ તો ફટાકડા ફૂટવા માંડ્યા. લો આ કોણ હે? આ ઘર ઉતરાણે દિવાળી કરી નાખી. ફાઇનલી મિત્રો આપણું આજની આપણી તો ફાઇનલી મિત્રો આપણી આજની ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે જો. અને આપણે આ છે આપણે હર્ષભાઈ. મજા આવી કે નહીં? બોલો બીજું કઈ નથી એટલે તને કઈ વાંધો હે?
હે શું વાંધો છે સારું હાલો તો મિત્રો લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ ન કરવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે આપણે અમારી પાસે બીજા બ્લોગમાં તો બધાને ગુડ બાય ટેક કેર